બનાસકાંઠાના પાલનપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી છે। કોંગ્રેસના જગદીશ ઠાકોરની વરણી થઈ છે પ્રમુખ તરીકે, તો સંજય ચૌધરીની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। 34 સીટોમાંથી 23 સીટ પર કોંગ્રેસે જીત મેળવી છે। તાલુકા પંચાયત મળી છે એ બદલ પહેલા તો કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો તેમજ મારા ચૂંટાયેલા 23 સભ્યોનો એમનો બે હાથ જોડી ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ 23 સભ્યો સાથે મળી તાલુકા પંચાયતનો વહીવટ કરીશું અને સારા કામો કરીશું। વિકાસને લઈને જે બાકી રહેલા કામો અધૂરા છે, તમામ ગામોના પાલનપુર તાલુકા પંચાયત તમામ કામો એ બધા સાથે મળી ભેગા કરીશું। આજ રોજ પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મને જે મેન્ડેટ આપ્યો ઉપપ્રમુખ તરીકેનો, એ બદલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, સ્થાનિક પાટીદાર આગેવાન માન્ય શ્રી શિવરામભાઈ પોસી સાહેબ અને સમસ્ત કોંગ્રેસ પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। એ સાથે મારા મત વિસ્તાર સદરપુર તાલુકા પંચાયતના તમામ મતદારોનો આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સર્વે મને ચૂંટીને મોકલ્યો અને સમગ્ર તાલુકાની સેવા કરવાનો આજે મને મોકો આપ્યો।